ઓકે, નમસ્તે મિત્રો, હું છું વિપુલ રાવલ અને આજે આપણી વચ્ચે એક એવી શખ્સિયત હાજર છે જે બનાસકાંઠાના યુવાનો માટે પ્રેરણાનું કેન્દ્ર બની શકે છે. ખોડાભાઈ ઠાકોર, જે મૂળ પાલનપુરના વતની છે અને બનાસકાંઠાને ગર્વ અપાવે એવું કામ એમને કર્યું છે. એ નેશનલ લેવલ એવં ઇન્ટરનેશનલ લેવલે એથ્લેટિક્સમાં ભાગ લઈ ચૂક્યા છે અને એમની જે પૂરી યાત્રા છે એ આજે આપણે એનો પરિચય કરવા જઈ રહ્યા છીએ. પણ એ શરૂઆત કરીએ પહેલાં હું ખોડાભાઈને કહીશ કે એમનો પરિચય એક આપને આપે. ખોડાભાઈ, તો આપનો પરિચય આપીશું. વેલકમ. નમસ્તે. મારું નામ ઠાકોર ખોડાજી છે અને હું પાલનપુરનો વતની છું અને હું પોતે એશિયન પેરા ગેમ્સ પ્લેયર છું. અત્યાર સુધી મેં ઇન્ટરનેશનલમાં 3 વાર હું રમ્યો છું. એમાંથી મેં શારજાની અંદર સિલ્વર મેડલ મેં જીત્યો છે અને ટોટલ મારી પાસે નેશનલના ટોટલ 10 મેડલ છે. તો એમાં 4 ગોલ્ડ મેડલ છે સૌથી વધારે. ઓકે, તો આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહી શકાય કે એક એવો યુવાન કે જે નેશનલી પણ ઇન્ટરનેશનલ લેવલે રમી ચૂક્યા છે. તો ખોડાભાઈ, સૌથી પહેલાં એ પૂછવાનો પ્રયત્ન કરીશ કે તમે આ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ કઈ રીતે બન્યા? તમે એથ્લેટિક્સમાં કઈ રીતે આવ્યા? તમારી આ યાત્રાની શરૂઆત તમે કઈ રીતે કરી? મેં મારી જે સ્પોર્ટ્સની અંદર યાત્રાની શરૂઆત 2016થી, જ્યારે સરકારશ્રીએ જ્યારે ખેલ મહાકુંભનું આયોજન કર્યું. આમ તો ખેલ મહાકુંભ 2011થી થયો હતો, પણ ધીમે ધીમે અમારે ત્યાં બ્લાઇન્ડ સ્પોર્ટ્સમાં અમે બ્લાઇન્ડ ક્રિકેટ રમતા હતા વિદ્યા મંદિરમાં. તો એમાં મને પહેલાં સ્ટાર્ટિંગ બ્લાઇન્ડ ક્રિકેટથી મેં શરૂઆત કરી, જ્યારે ડિસ્ટ્રિક્ટ લેવલે રમતા હતા, પછી સ્ટેટ લેવલે રમતા હતા. તો એની અંદર મને જોયું કે ભાઈ સ્પોર્ટ્સમાં પણ કરિયર બની શકે એમ છે અને ખાસ કરીને ડિસેબલ જે પેરા સ્પોર્ટ્સની અંદર કરિયર બની શકે એવું છે. પછી મને થયું કે હું પણ સ્પોર્ટ્સની ટ્રેનિંગ કરું જાતે. તો મેં ક્લબની અંદર મેં ટ્રેનિંગ કરવાનું મેં ચાલુ કર્યું હતું 2016માં અને પછી 2016ની અંદર ડિસેમ્બર મહિનાની અંદર મારો ફર્સ્ટ મેડલ આવ્યો હતો, જે દિલ્હીમાં થઈ હતી નેશનલ ચેમ્પિયનશિપ. એમાં મારો ફર્સ્ટ બ્રોન્ઝ મેડલ આવ્યો હતો લોંગ જમ્પમાં અને એના પછી બીજી તરત જ નેશનલ 2 દિવસ પછી આવી હતી. તો એની અંદર મેં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો આવી રીતે મારી નેશનલની શરૂઆત મેં થઈ હતી સ્પોર્ટ્સની. તો મિત્રો, ખોડાભાઈ પોતે પાર્શિયલી બ્લાઇન્ડ છે, એટલે પ્રજ્ઞાચક્ષુ છે અને છતાં પણ આ ફિલ્ડમાં એ એક ફિટ, કોઈ ફિઝિકલ ફિટ વ્યક્તિ હોય એની માફક એ આગળ વધ્યા છે. ઓકે, અને એમાં સૌથી વધારે તમને કોનો સહયોગ રહ્યો છે કે જે તમને સતત તમારી પડખે રહ્યું હોય, તમને મોટિવેટ કર્યું હોય, તો એ યશ તમે કોને આપશો? સૌથી વધારે તો મેં આમ હું કહું તો મેં સ્ટાર્ટિંગ 2016-17થી મેં જે કહ્યું એ પ્રમાણે મેં ચાલુ કર્યું હતું. તો ત્યારે હું પાલનપુરમાં ભણતો હતો અને એના પછી હું ગયો વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે. ત્યાં આગળ થોડું વધારે, કારણ કે પાલનપુરમાં તો બહુ ઓછું સ્પોર્ટ્સનું થોડું કલ્ચર હતું. પણ અમદાવાદમાં જ્યારે હું ગયો ત્યાં આગળ મેં લોકોને જોયા જે લોકો ક્રિકેટ ઇન્ટરનેશનલ લેવલ સુધી રમતા હતા, એથ્લેટિક્સ ઇન્ટરનેશનલ લેવલ સુધી બ્લાઇન્ડ કેટેગરીમાં રમતા હતા. તો પછી મને થયું કે મારે પણ આવી રીતે વધવું છે. તો સ્ટાર્ટિંગ જે અમારા સ્પોર્ટ્સની અંદર જે અમારા મામા સાહેબ હતા, જેમનું નામ ગણપત પટેલ છે, એ પોતે છેલ્લા 40 વર્ષથી અમારે સ્પોર્ટ્સમાં એ લોકો પોતે કોચ છે. તો એમના સાનિધ્યમાં મેં ચાલુ કર્યું હતું સ્પોર્ટ્સનું રમવાનું. તો એના પછી મેં પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત એમના પાસે આવ્યો અને એમના દ્વારા પછી હું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી હું રમવા પહોંચી શક્યો. તો આપ એથ્લેટિક્સમાં ખાસ કરીને કઈ ગેમમાં આપનું યોગદાન છે? એટલે અત્યારે તમે રનર તરીકે છો ને? ખેલ મહાકુંભ જ્યારે મેં ચાલુ કર્યો હતો તો એમાં સૌથી વધારે 100 મીટર રનિંગ આવતી હતી, પછી લોંગ જમ્પ એવી ઇવેન્ટ આવતી હતી. પણ પેરા સ્પોર્ટ્સની અંદર એવું છે કે તમારે બધી જ ઇવેન્ટ આવે, મતલબ કે અમારી જે બ્લાઇન્ડમાં 11, 12, 13 કેટેગરી છે એમાં બધી જ ઇવેન્ટ આવે. તો એવી રીતે મારી જે ઇવેન્ટ છે મેન એ 400 મીટર ઇવેન્ટ છે. તો 400 મીટર અને 100 મીટર આ બંને ઇવેન્ટમાં હું પાર્ટિસિપેટ કરું છું અત્યારે. એમાં તમારી કુશળતા છે. હવે એક હું બીજું જાણવા માંગીશ કે જે આ T12 એક તમારી કેટેગરીઝ હોય છે પેરા એથ્લીટ્સમાં, એ શું છે? અમારામાં કેવું છે કે ઇન્ટરનેશનલ લેવલે ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિક કમિટી આ જે છે એ અમારું મેઇન બોડી છે. તો આની અંદર અમારી જે પેરા સ્પોર્ટ્સની અંદર
બે થી 3 ડિસેબલ કેટેગરી આવે છે. તો એમાં અમુક સેરિબ્રલ પાલ્સી આવે છે, પછી આપણે OH કેટેગરી આવે છે અને સાથે VI કેટેગરી આવે છે. VI મતલબ કે બ્લાઇન્ડ કેટેગરી આવે છે. તો બ્લાઇન્ડ કેટેગરીમાં પણ 3 કેટેગરી આવે છે. બ્લાઇન્ડમાં 11, 12, 13 આ 3 કેટેગરી આવે છે. જો 11 કેટેગરી છે એને બિલકુલ ન દેખાતું હોય, મતલબ કમ્પ્લીટ કે અંધ હોય, હા ટોટલી બ્લાઇન્ડ હોય, કમ્પ્લીટ પ્રજ્ઞા હા, ચક્ષુ હોય, તો એવા વ્યક્તિને આંખે પાટા બાંધવાના હોય છે. અને સાથે જો એની રનિંગ કરતો હોય 100 મીટર 200 મીટર કે લોંગ રનિંગ કરતો હોય તો એની સાથે એને ગાઈડ રનર આપવામાં આવે છે. બરાબર છે. તો 12 કેટેગરી છે, તો 12 કેટેગરીમાં એવું છે કે થોડું દેખાતું હોય, Partially મતલબ blind કે પાર્શિયલી થઈ બ્લાઇન્ડ, હા, 5 મીટર જેટલું ડિસ્ટન્સ હોય એટલું દેખાતું હોય. તમારું વિઝન 5 મીટર સુધીનું હા, હોય. મારું 5 થી 7 મીટર સુધીનું ડિસ્ટન્સ છે થોડું ઘણું. હા, અને જે 13 કેટેગરી છે એનું થોડું એનાથી વધારે, એનાથી વિશેષ હોય અને હા, 13 એનાથી કેટેગરી, એને એટલે તમે 13 12 કેટેગરી. T12 કેટેગરીમાં આવો છો. હા, અને જે ગવર્મેન્ટ દ્વારા તમને કેટેગરી આપવામાં આવે હા, છે ને, હા. એ પ્રકારના પાર્ટિસિપેન્ટમાં તમે કમ્પીટ કરી શકો છો. કરી શકો છો. ઓકે, બીજું એક સૌથી મહત્વનું, દરેક સિદ્ધિ મેળવે એ દરેક વ્યક્તિનું જીવન પ્રેરણાદાયી નથી હોતું. ખોડાભાઈનું જીવન એ દરેક માટે પ્રેરણાદાયી એ માટે છે કે એમનું સ્ટ્રગલ, એમનું જે ફેમિલી બેકગ્રાઉન્ડ, એ તમારે ખરેખર પ્રેરણા માટે એક સ્તોત્ર બની રહે છે. તો હું તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ જાણવા માંગીશ, ખોડાભાઈ. મારું ફેમિલીમાં જો હું તમને વાત કરું તો 2004ની અંદર મારા મમ્મી પપ્પાની ડેથ થઈ ગઈ હતી. કારણ કે જ્યારે હું ત્યારે 8-9 વર્ષનો હતો ત્યારે મારા મમ્મી પપ્પાની ત્યારે ડેથ થઈ તમે ગઈ બંને હતી. પેરેન્ટ્સને ગુમાયેલા. હા, બંને પેરેન્ટ્સને મેં ગુમાવ્યા હતા. પછી મારા મામાએ, જે ગોબરી રોડ ઉપર રહે છે, તો એમનું નામ છે બળદેવજી ઠાકોર, જેમને મતલબ મારી બધી જવાબદારી એમને ઉઠાવી. મને પછી આપણે મમતા મંદિર સ્કૂલ છે ત્યાં આગળ બેસાડ્યો. પછી મારી જે જરૂરિયાત, જે ચીજો, મતલબ જે વસ્તુઓ છે એ બધી એમને પૂરી પાડી સ્ટાર્ટિંગમાં. હા, તો એમને મને મોટો કર્યો છે. તો એ એવા વ્યક્તિ છે કે જેમને બાળપણમાં જ એમના માતા પિતા બંનેને ગુમાવ્યા હતા. એટલે એ માત્ર એમની જે ડિસેબિલિટીથી સ્ટ્રગલ નથી કરી રહ્યા, પારિવારિક પણ એમને સુખ નથી જોયું, આર્થિક ભીસમાં પણ રહ્યા છે. અને છતાં પણ એક આ લેવલે, કે આજના યુવાનો જે સંપન્ન પરિવારમાંથી આવે છે છતાં સ્ટ્રગલ કરે છે, આ એક એવા પરિવારથી આવે છે જ્યાં દરેક લેવલે એમને સ્ટ્રગલ ભોગવી છે. ઓકે, તો વર્તમાનમાં આપ ક્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છો? હું અત્યારે હાલ છેલ્લા 7-8 મહિનાથી હું અત્યારે બેંગ્લોર ખાતે ટ્રેનિંગ કરી રહ્યો છું. જ્યાં આગળ કંટેરવા સ્ટેડિયમ છે, જે ઇન્ટરનેશનલ લેવલનું ગ્રાઉન્ડ છે આખું. તો ત્યાં આગળ જે યતીશ કુમાર કોચ છે, જે પોતે આર્મી રિટાયર્ડ ઓફિસર છે, અને એ પોતે ઇન્ટરનેશનલ જે એથ્લીટ અને કોચ છે એ કેટેગરીમાં છે. તો ઇન્ટરનેશનલ કોચ છે એ પોતે. એમને પણ નોર્મલની અંદર એશિયન ગેમ ખેલાડીઓ આપે છે એમને. તો અત્યારે એમની જોડે હું છેલ્લા 7-8 મહિનાથી ટ્રેનિંગ કરી રહ્યો છું. અને સાથે જે સૌમ્યા મેમ છે, જે મારું ફિઝિયોથેરાપિસ્ટનું અને મારું જે આપણે જીમ ટ્રેનિંગનું એ જોવે છે. તો એ બંને કોચ જોડે અત્યારે હું ટ્રેનિંગ કરી રહ્યો છું. એક જ્યારે એથ્લીટ હોય, ઇન્ટરનેશનલ એથ્લીટ, એને દરેક લેવલની પ્રેક્ટિસ, એટલે માઇક્રો લેવલનું પ્લાનિંગ જોઈતું હોય છે. એટલે માત્ર ઓનલી કોચ નહીં, પણ ડાયટ છે, ફિઝિકલ ફિટનેસ છે, બધું જ ધ્યાનમાં લેવું પડતું હોય છે. તો એ માટે તમારે અલગ અલગ કોચ થ્રુ જવું પડતું હોય છે. તો એ અંગે મને થોડું જણાવશો? હા, અમારે કેવું છે કે હવે અત્યારે હું તમને મારી જ જો વાત કરું તો અત્યારે હું બેંગ્લોરમાં જે ટ્રેનિંગ કરું છું, તો ટ્રેનિંગ જે મારું ટ્રેક વર્કઆઉટ છે એ મારા ટ્રેક કોચ જોડે થાય છે. બરાબર છે. પછી જે ફિઝિયોથેરાપી થઈ ગયું, ફિઝિયોમાં કદાચ કંઈ નાની મોટી ઇન્જરી આવે તો એ, કારણ કે સ્પોર્ટ્સની અંદર મેઇન વસ્તુ ઇન્જરી છે. જો ઇન્જરી આવી ગઈ તો તમને થોડું પ્રોબ્લેમ, ફોરએવર ડિસેબલ પણ થઈ શકો. હા, એવું પણ થઈ શકે. તો એમાં એ ઇન્જરીમાંથી બહાર નીકળવું ને એ થોડું વધારે ધ્યાનમાં લેવું પડતું. હા, એ ધ્યાનમાં લેવું પડતું. અનફિટ થઈ શકો તમે. હા, 100%. ઓર પછી બીજું કે તમારે ડાઇટ પ્લાન, કારણ કે કોચ જે તમારે કે એ જ તમારે ડાઇટ પ્લાન લેવો પડે. ડાયટ બેલેન્સ કરવું જરૂરી છે. હા, એ બેલેન્સ કરવું જરૂરી છે. કારણ કે જો તમે યોગ્ય ડાઇટ લેશો તો, અને ટ્રેનિંગ જ્યાં તમે જે કરતા હશો, કારણ કે તમારું ટ્રેનિંગના આધારે તમારું ડાઇટ એ તમને તમારો કોચ આપશે. બરાબર છે. તો એ તમે લેશો તો જ તમારી બોડી સારું પરફોર્મન્સ આપી શકશે. એટલે બધામાં બેલેન્સ રાખીને ચાલવું બહુ જરૂરી છે. અને આ બધું જે છે એકદમ ખર્ચાળ હોય છે, અને એ માટે તમારે અલગ અલગ સ્પોન્સરની જરૂર પડતી હોય છે. તો વર્તમાનમાં એ
તમને કેટલા કોઈ સ્પોન્સર મળેલા છે કે જે તમને આમાં બેકઅપ કરી રહ્યા છે, સપોર્ટ આપી રહ્યા છે? અત્યારે જો હું મારી સ્પોન્સરની જો વાત કરું તો આમાં એવું છે કે હું જે છેલ્લા 7-8 મહિના જે બેંગ્લોરમાં ટ્રેનિંગ કરી રહ્યો છું, તો ત્યાં આગળ મને જે ડાઇટ સપ્લિમેન્ટ માટે તો મને રેગ્યુલર સ્પોન્સર મળી ગયા છે. જે મારા એ પોતે એ લોકો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રનર જે સંસ્થા ચલાવે છે, તો એ પોતે મેરેથોનનું પણ આયોજન કરે છે અલગ અલગ રાજ્યોની અંદર બધી જગ્યાએ. તો એ લોકોએ મારું ડાઇટ સપ્લિમેન્ટનું તો સ્પોન્સર કરી આપ્યું છે, પણ સાથે મેઇનલી ટ્રેનિંગનું. કારણ કે ટ્રેનિંગ જે તમે કરો છો ને તો એ થોડું કોસ્ટલી હોતું હોય છે જ્યારે તમે બહાર કરતા હોય છો. કારણ કે ફિઝિયોથેરાપિસ્ટ છે, હા, ફિઝિયોથેરાપિસ્ટનું છે, પછી આપણે ટ્રેક ઇવેન્ટનું છે, પછી તમારું જીમનું છે, એમાં તમારે પર્સનલ ટ્રેનર જોઈએ તમારે. તો એ બધા ટ્રેનર માટે અત્યારે તમે સ્પોન્સરની આવશ્યકતા છે? હા સર, મતલબ કારણ કે હું અત્યારે જે મને સૌથી વધારે જે પ્રોબ્લેમ પડી રહ્યું છે તો મને ટ્રેનિંગ બાબતે પ્રોબ્લેમ પડી રહ્યો છે. એનું રીઝન એ છે કે જે અત્યારે હું જે મારું ટ્રેનિંગનું જે ખર્ચ છે એ ટોટલ 20,000ની આજુબાજુ છે. 20,000? હા, 20,000 છે, બરાબર છે. તો એમાં એવું છે કે એ કારણ કે હું અત્યાર સુધી મેં મારો ખુદનો જે હું અનુભવ કહું છું કે થોડા અમુક સ્પોન્સર મને મળ્યા હતા 1-2 મહિના સુધી. પછી એમને તો મારું રેગ્યુલર સ્પોન્સર કર્યું છે, પણ એના પછી જો સ્પોન્સર ના થાય ને તો માઇન્ડમાં થોડું રહે કે ભાઈ અમારે અહીંયા આ આપવાનું છે, આ છે, તો એનાથી અમે ટ્રેનિંગ પણ સારી રીતે નથી કરી શકતા, કારણ કે માઇન્ડમાં એ પણ હોય છે. એક ઇન્ટરનેશનલ એથ્લીટ થવા પાછળ એમને ફાઇનાન્શિયલ ખૂબ સ્ટ્રગલ હોય છે, કારણ કે દરેક એમના ડાયટ સ્પોન્સર જોઈએ, એમના ઇવન કોચ સ્પોન્સર જોઈએ, કોઈ ઇવેન્ટમાં રમવા જઈ રહ્યા છે તો એ માટે પણ એમને સ્પોન્સરની જરૂર પડતી હોય છે. અને એક સાધારણ પરિવારથી આવી રહ્યા છે, માટે આ સ્ટ્રગલમાંથી એ ગુજરી રહ્યા છે. એટલે આપણે જે આ પોડકાસ્ટ કરી રહ્યા છે એનો મેઇન ઉદ્દેશ એ પણ છે કે એવી આપણા બનાસકાંઠાની લોકલ સંસ્થાઓ હોય, ચેરિટેબલ સંસ્થાઓ હોય, એ આગળ આવે અને એક આપણા જિલ્લાના રત્નને આગળ વધવામાં તમે મદદરૂપ થઈ શકો. કારણ કે આ જે એવી જર્ની છે એ ઇટ ઇઝ નોટ વન ડે મિરેકલ. એક દિવસનું કામ નથી કે એક દિવસમાં તમે કમ્પ્લીટ થયા અને પતી ગયું. કોમ્પિટિશન સતત આવતી હોય છે. એ પોતે એશિયન ઓલિમ્પિકમાં પણ એશિયન એથ્લીટ્સમાં પણ, પેરા એથ્લીટ્સમાં પણ ખેલી ચૂક્યા છે ચાઇનામાં. અને આવી સતત જે દરેક આવનારી કોમ્પિટિશન માટે એમને તૈયાર રહેવું પડતું હોય છે અને એ માટે કોન્સ્ટન્ટ બેકઅપની જરૂર હોય છે. તો એવી કેટલીક સંસ્થાઓ આપણા જિલ્લાની હોય એ આગળ આવે અને એમને સ્પોન્સર થઈ શકે છે, જેથી આ ફાઇનાન્શિયલ બર્ડન એમનું ઘટી જાય અને બાકીની એમની ટ્રેનિંગ ઉપર એ ફોકસ કરી શકે. બીજું, તમને ગવર્મેન્ટ તરફથી શું અત્યારે હેલ્પ મળી રહી છે? ને ગવર્મેન્ટ તરફથી તો મતલબ ટ્રેનિંગ બાબતે તો મતલબ કે કોઈ પુરસ્કાર સિવાય જે તમે ટ્રેનિંગ કરી શકો બહાર જઈને, અથવા તમને તમારા રાજ્યની અંદર તમને ટ્રેનિંગ માટે ફંડ પૂરું પાડે એવી કોઈ યોજના નથી અત્યારે હાલમાં ડિસેબલમાં. ખાસ કરીને જે પેરા એથ્લીટમાં એવી કોઈ યોજના નથી? પેરા એથ્લીટમાં એવી કોઈ પણ યોજના નથી, કોઈ પણ નથી. જે નોર્મલ એથ્લીટ છે એના માટે કોઈ યોજના છે? હા, નોર્મલ જે એથ્લીટ છે એમના માટે શક્તિદૂત યોજના કરીને એક યોજના આવે છે. શક્તિદૂત યોજના? હા, જે શક્તિદૂત યોજના છે એમને 3 ભાગ પાડેલા છે: નેશનલ, ઇન્ટરનેશનલ અને સ્ટેટ. મતલબ આવી રીતે એમનું પાડેલું છે. તો એમાં જે ઇન્ટરનેશનલ ખેલાડી હોય છે એમને વર્ષના 25 લાખ આપતા હોય છે ટ્રેનિંગ બાબતે. 25 લાખ રૂપીસ પર એનમ આપતા હોય છે? હા, એમને આપતા હોય છે. ભાઈ જે એના જે નીચે લેવલ છે એને 15 લાખ આપે છે, જે નેશનલ લેવલ ખેલાડી હોય છે. અને જે સ્ટેટ લેવલ ખેલાડી હોય છે એને 5 થી 10 લાખ વચ્ચેનું આપતા હોય છે. તો કોઈ પેરા એથ્લીટ માટે આવી કોઈ સ્કીમ નથી ગવર્મેન્ટ? ના, આવી પેરા એથ્લીટ માટે મેં પણ જે મારા સર થ્રુ મેં વાત કરી હતી ત્યાં આગળ, પણ આવી કોઈ સ્કીમ નથી કે ભાઈ અમને આવી રીતે કોઈ હેલ્પ મળી શકે. કારણ કે હું પોતે તો એશિયન ગેમ પ્લેયર છું, છતાં પણ આવી કોઈ લાભ તમને મળ્યો નથી. તો મળ્યો. આ પોડકાસ્ટ એક એ મેસેજ ગવર્મેન્ટને પણ અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે જો એક સક્ષમ એથ્લીટને તમે મદદ કરી શકતા હોય તો પેરા એથ્લીટ એટલે જે વિકલાંગ હોય, જે પ્રજ્ઞાચક્ષુ હોય, એ તો ઓલરેડી એમની લાઈફમાં સ્ટ્રગલ કરે છે, છતાં પણ આ પ્રકારનું એક વિઝન એ રાખે છે, તો ખરેખર એ લોકોને તમારે મદદ કરવી જોઈએ. ગવર્મેન્ટને આ અંદરની વિનંતી છે કે ખરેખર આ લોકો માટે પણ એવી કોઈ સ્કીમ બનાવે અથવા એ જ સ્કીમનો લાભ એમને પણ આપે, જેથી કરી એ પણ આવું એક વિઝન રાખીને આગળ વધી શકે. નહીંતર એક નોર્મલ પ્લેયર માટે એક એથ્લીટ થવું ખૂબ સરળ છે, એક ડિસેબલ માટે એથ્લીટ થવું ખૂબ જ સંઘર્ષમય હોય છે. ઓકે, બીજું તો તમે ફ્યુચરનો ગોલ, નજીકના ફ્યુચરનો ગોલ શું છે તમારો?
મારો મેઇન જે ગોલ છે એ 2026 એશિયન ગેમ છે મેઇન ગોલ. કારણ કે મેં જે અત્યારે અનુભવ જે કર્યો 2023માં, જે હું પોતે ચાઇનામાં એશિયન ગેમ રમી, એમાં મેં મારો જે પરફોર્મન્સ આપ્યું એમાં મારું 5માં 6થા રેન્ક ઉપર મારું હતું. અને ઓલ ઓવર એશિયાની અંદર મારો 6થો રેન્ક છે હાલમાં પણ, ઓલ ઓવર એશિયામાં જે મારી જે T12 કેટેગરી છે એમાં. અને અત્યારે હાલ મેં એ જે મારા માઇન્ડમાં ગોલ ધાર્યો છે કે ભાઈ 2026 એશિયન ગેમ જે જાપાનમાં થવાની છે નાગોયામાં, તો એમાં મારે ટોપ 3ની અંદર ફિનિશ કરવું છે, કે દેશ માટે એક મેડલ લાવવો છે. એ મારો મેઇન ગોલ છે અત્યારે હાલ. એ તમારું લક્ષ્ય, તમારે એ અચીવ કરવું છે. હા, તો એને ઓકે, થેન્ક યુ વેરી મચ. તમે મને સમય આપ્યો. અને આ જ મેસેજ આજના યુવાનો માટે પણ જાય કે આટલા સ્ટ્રગલમય જીવનમાંથી પણ કોઈ વ્યક્તિ ઉભરી શકે છે અને આ લક્ષ્ય સાધી શકે છે. અહીંયા એ નંબર ઓફ ઇવેન્ટ્સનું લિસ્ટ છે જેમાં ખોડાભાઈ અત્યાર સુધી પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે અને એક શ્રેષ્ઠ પરફોર્મન્સ આપેલું છે. અને એ સાથે જ હું એમનો મોબાઈલ નંબર એટેચ કર્યો છે, જેના ઉપર આપ ભવિષ્યમાં એમનો સંપર્ક કરીને મદદ કરી શકો છો. તેમજ આપ જે સંસ્થામાં એ અત્યારે ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહ્યા છે એ સંસ્થા તેમજ કોચનો સંપર્ક કરી એની સાથે કોલેબોરેટ કરીને તમે એમને સતત મદદ મોકલી શકો છો. તો અહીંયા આપણે એમને શુભકામના પાઠવીએ કે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને ભવિષ્યમાં આપણા દેશનું નામ રોશન કરે એવી અંતઃકરણથી શુભકામના.